કોઈ છે નહીં. પાણી પીવું બાપુજી કેટલા બધા બીમાર છે, કોઈ ઘેર નહીં, દવાખાને લઈ જવાના છે, કોઈ સહે નહીં. ગોદડું પડ્યું હોય તો ઘરમાં લાવજે, મને ઠીક નહીં. છોકરો ઘેર નહીં, આ છે બાયડી બાપડી મર્યાદાનું. કોઈ મને દવા ખોને લઈ જતું નહીં. બધા બીમાર છે એટલી ખોસી મારા પૈસા મૂકે છે મેં ગોધવા દે ને આ ગોધરામાં જ ઘરે છે લે પૈસા લઈ લેવા જઈએ લેડા હું પૈસા લઈને દવાખાને જવા દે ફટાફટ. બાપુજી પડશે લે હેડો દવાખાને ઉભા થો. મને દવાખાને હું લઈ જાઉં છું હેડો. પણ તું લઈ જાવ, ગામમાં લોકો તારી વાતો કરશી. લોકોનું કોઈ નહીં જોવાનું, તમારે અત્યારે તમે તકલીફમાં છે જોવાનું હેડો. ના એ રવા દે, ના હેડજે હેડો. પણ રવા દે. અને ખોટી આબરૂ ના ધડાકરા કરશે ગામ મને. ગામમાં લોકો તારી વાતો કરશી. હું કા રવા દે કે હું કહું છું રવા દે. બીજાનું નહીં વિચારવાનું આપણે. અત્યારે તમારે કેવી હાલત છે? પડો નહીં બેટા, હું આમ બેહું. પકડીને બે જેવો પડો નહીં. બાપુજી ધીમરે ઉતરો, ધીમરે ઉતરજો. જોજો બાપુજી બીમાર થઈ જશે. બાપુજી બીમાર છે, જલ્દી દવા કરો. હા દવા લીધો કરી ઊંઘાડ દો ને સીધા. બાપુજી સીધા ઊંઘી જાઓ. ઉધરો બહુ આવે. હા ભાને દવા લીધો થોડી એટલે રાહત થઈ જાય 2 કલાક ની. બહુ તબિયત ખરાબ થઈ જશે પણ દવા પીવડાવી દો. લે બાપુજી જલ્દી દવા પી લ્યો. આરામ કરો. આરામ કરો થોડી 2 કલાક રાહત થઈ જાય બેન. હા પછી દવા બનાવીને હમણાં આવું 2 કલાક કીધો. હા. હાલ તો રાહત થઈ જાય. હાર થઈ જશે ને પણ હાલ થઈ જાય. હાલ તો ઉભા થઈ જાય. કોઈ ટેન્શન જેવું નહીં. ના 7 ચડ્યો તો. હાર થયું જલ્દી લઈને આવી જાય. કેવું છે બાપુજી? હા, થોડી ઉધરો ઓછી થઈ. ઘેર જવું પડશે. લે તાળી ઉભા થાવ. થોડી આરામ કરો, લઈ જાઉં છું. હા ના ઘેર જઈને ઊંઘું. સારું. જાણી બેજો કોઈને કરો. હા 2 કલાક થી ઓટો મારું મૂકેલો. બાપુજી ધીમારી કહી જજો હો. લાગરે બેર હોતા ટેન્શન લેતા ના વધારે અને વાત થઈ જાય તો પણ હું 2 કલાક થી પાછો આવું ઓટો માર્યો. ધીમારી કહી જજો બાપુજી. બે મારા જોડે કોઈ મજૂરે મળતો નહીં, એકલા મથવું પડે. હા પરમભાઈ. હા અર્જુનભાઈ, શું ક્યાં ખુદ કરો હું? ઓહો સોય બાર જી આખું બાર કપા હારા છે તમારે તો. ઓહો કપાસ જબર થયા છે. તમે જબર ફરો.
ફરવું તો પડે જ ને લીલા યાર, ફરવાનું જ બીજું કશું કામ કાજ નહીં કરવાનું. ત્યારે માર બેટું તમારી એક્ટિવા લઈને ફરતા હોય કોણ તમારે ઘેરથી અલા એક્ટિવા લઈને ના ફરે યાર. અને થોડી તો મર્યાદા રાખો આમ વહુ ના હારો બે તો એક્ટિવા ના ફરી તમે આવું ખોટું બોલશો ને, ખોટું મારા પપ્પા હું વિશે ખોટું? હો, બૈરા વિશે તમને કહી દઉં. એટલે આ મન મર્યાદા તમે તાર બાર રખડી ખો એ મન મર્યાદા શું છે એ તમને ખબર નહીં પડતી હતી. તમે ક્યાં હો માગો એમ કે ખબર પડે મને, જો. ક્યાં માગો તમાર વહુ રહી ને હા. એ તમાર પપ્પાને લઈને ફરતી હોય ના ફરે એવું કદી એવું હતું છે યાર સમાજમાં? હેડા પૂછ્યું કોઈ ના ચાલવા એવું ને તમે ચાલવો હારું એને ઘેર જઈને આજ વાત- હું એક્ટિવા આમ લઈને તમને ઇવન જતા જોયો છે હમ. અને તમને કીધું આ તો હારું અને એને વાત- આવું રાખવું હોય ને તો અમાર ભેળું આવીને બેસતા નહીં. પણ ઘેર જઈને પૂછવું મન ના, જો મર્યાદા ખોટું છે ને તો પછી રાખજો આપણે બેને કજ્યો થશે હો. હા જે થાય કરી લેજો તો તો એની ઘેર જઈને વાત છે, બેવા નહીં યાર. સારું સારું જો ઘેર જઈને પૂછો હારું પૂછી લો અમે તો બધું. જોયું તાણી કીએ છે એમને તમે નહીં બધું કહેતા હોય. પૂછી લો મોડો. સમજ્યા અને થોડી મન મર્યાદા શું હોય એ તો સમજો. હવે દવા કરીશું. દવા તો લાયા પણ મને કોઈ ફેર લાગતો નહીં. આવતા હશે એવડો વૈદ કાકા કીધું છે ને આપણે ક્યાં દવા લઈને આવ્યા છીએ. જાણ આવશે અત્યારે થોડી તો રાહત થઈ ને પેલાથી તો સારું છે ને દવા કરી. એ વૈદ કાકા દવા આવી તો હાલ મને ઠીક હતું પણ અમુક વાર મને ઠીક લાગતું નહીં. થોડી વાર એને રાહત થઈ જશે. આવશે વૈદ કાકા, ચિંતા ના કરજો. આમ હું આપણું પેલા તમે કહો કે એક્ટિવા લઈને બે જણા ફરતા તો ને? હા બાપુજી દવા લેવા લઈ જઈ હતી. બાપુજી શું થયું? બાપુજી બીમાર થઈ ગયા. ખબર થઈ જાય. તું એક્ટિવા લઈને બાપુજી તો ફરતી હતી? દવા લેવા લઈ જઈ હતી બાપુજી ને એક્ટિવા લઈને. કોઈ હતું ને તો દવા લેવા ના લઈ જવા પડી. બહુ સિરિયસ થઈ ગયા હતા. પણ પોતાના હારા કોઈ એક્ટિવા પર લઈને ફરે તો જોયું તું તું? જોતા હે તમે જોઈ પછી હાલત ખરાબ થઈ જઈ છે. ખરાબ હાલત છે હો. તબિયત બગડી, બહુ બગડી. બાપુજી બાપુજી હો તું લઈ જઈ દવાખાને પણ તને ખબર ના વસ્તુ ની વાતો કરે. આ સારું થયું વત્સલ? આવો. હા. તબિયત આ બગડી બાપુજી. બહુ બેટા ના લાવ્યો હોય ને તો તમારો જીવ આફતમાં હતો. શું કહો તમે? તારણે આ તો તાત્કાલિક આવી ગયો હોસ્પિટલ દવા આપણા ઘરે એટલે દવા આલીને રાત થઈ ગઈ 2 કલાકની. શું થયું તું બાપુજી ને? એવું તો બહુ શ્વાસ ઉપડ્યો હતો શ્વાસ તો હાલે ઉપડ્યો જ છે, ફરક પડ્યો નહીં એટલો બધો લાગતો. એટલે દવા તો લાવ્યો કોઈ દવા આલી હતી. ગોળી. તું જોતો જોકણ હું થોડા કોમ જ બાપુજી. આ તારું બૈરું મને લઈ ગયું દવાખાને. એ ના હોય તો મારી શું હાલત તો. જાઓ, હું બેઠો થાઉં. ના ના એ ના હોય તો હું મરી જવો. તને ખબર છે આટલી ઘર તું ફર ફર કરું છું અને ઘેર બાપો બીમાર છે તું જોતો તો અહીં. હા, તમે લઈ જઈ હાલત દવાખાને દાખલ કરી હેડો. મને ચોક આ પાટણ લઈ જાઓ, હાલત લઈ આ જાઓ. હોસ્પિટલ મોટા લેજો. હા, મેં કહ્યું તમે હેડો, અંગાથી રાખ. હા આવું હેડો થી. લેજો, લઈ જઈ હેડજો એક્ટિવા આપણે. તો મેલી એક્ટિવા તો પડી છે. જવા દે, અમે લઈ જઈએ. હોત થઈ જશે બાપુજી, હારી દવા કરાવો હો ને. કાઠા થાવ થોડા. જય માતાજી મિત્રો, તમે આ મજાકાકા દેશી ચેનલને જો સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ આ મજાકાકા ઓફિસર ચેનલને કરજો, કેમ કે તમારા બધાના આશીર્વાદથી અમે આટલે પહોંચ્યા છીએ. તો તમારા આશીર્વાદ કરતા આવા આપતા રહેજો અને અમારા વિડીયો આવશે એને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો અને ગમે તો શેર આગળ જરૂર કરજો. જય માતાજી. જય માતા.